તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાંથી આજે મહોરમ ધામધૂમથી ઉજવણીના ભાવરૂપે દ્રશ્ય જોવા મળ્યા છે। ત્યારે ખાસ કરીને આમોદની વાવડી ફળિયા મસ્જિદ ખાતે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આમોદના સૌથી મોટા તાજિયા વાવડી ફળિયા ખાતે ઢોલ નગારા સાથે ધબકતા દિલથી હજરત ઇમામ હુસૈનની યાદમાં મૌલાનાના નામે નારા લગાવાયા હતા। હુસૈની કમિટીના યુવાનોએ હક હુસૈન યા હુસૈન મૌલાના હુસૈનના નારાઓએ આખા વિસ્તારમાં ભાવના જગાવી હતી। ત્યારે આમોદના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ તાજિયાઓ વાવડી ફળિયા મસ્જિદ ખાતે એકઠા થાય છે અને માનવ મહેરામણ જેવા દ્રશ્યો સર્જાય છે। ત્યારે તાજિયામાં થતી રફાઈની કરતબો અને શ્રદ્ધાળુઓના જુસ્સા જોવા લોકો પણ ઉમટી પડે છે। નાના બાળકોથી લઈને વડીલ સુધી દરેકમાં એક ઉમંગ જોવા મળે છે। જ્યાં જુમ્મા મસ્જિદના પટાંગણમાં મહિલાઓએ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અને પ્રસાદ લઈ તાજિયા પાસે હાજરી આપી હતી। ત્યારે દુઆમાં પોતાની શ્રદ્ધા અર્પણ કરી હતી। મહોરમના પવિત્ર દિવસોમાં મૌલાનાના નામે એકતા, શ્રદ્ધા અને ભક્તિ સાથે આમોદે આજે ઐતિહાસિક તાજિયાની ઉજવણી કરી છે। इमाम हुसैन रहमतुल्लाह ताला अलैहि ने शहादत जे થયેલી જે અમારા નબી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ જે અમારા પૈગંબર છે એમના નવાસા છે અને એમની શહાદતની યાદમાં આ તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવે છે। અને અહીંયા જે આમોદ શહેરની અંદર જે વાવડી ફળિયામાં આ મોટા તાજિયા છે અને અહીંયા આજુબાજુના દરેક ફળિયામાંથી અને દરેક એરિયામાંથી આજના મતલબ કે 9મા ચાંદ એટલે કે 10મા કતલની રાત જે કહેવામાં આવે છે ત્યારે આમોદના શહેરના અલગ અલગ એરિયામાંથી બધા તાજિયા અહીંયા ભેગા થાય છે અને અહીંયા બધી પબ્લિક આજુબાજુના ગામોમાંથી પણ ઉત્સાહભેર અહીંયા ઉમટી પડે છે અને તાજિયા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે। અહીંયા અલગ અલગ રફાઈના કાર્યક્રમો થાય છે, પ્રોગ્રામો થાય છે અને અલગ અલગ કરતબ બતાવવામાં આવે છે અને ઇમામ હુસૈન પર જે પાકા યકીનવાળા લોકો છે તે અહીંયા તલવારથી અને ભાલાથી અને અલગ અલગ તરીકે રફાઈ પર રમે છે અને લોકો તેમને નિહાળે છે કે જે કરામત છે ઇમામ હુસૈન રહમતુલ્લાહ તાલા અલૈહિની। અને અહીંયા શાંતિપૂર્ણ રીતે દર વર્ષે તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને અહીંયા નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ આમોદ ખાતે મોહરમના 9-10 ચાંદ જે કહી શકાય તેની અંદર જુમ્મા મસ્જિદના જે તાજિયા છે, જે સૌથી મોટા તાજિયા છે, જેનું અત્યારે અહીંયા આગળ જે પુનઃનિર્માણ થયું છે તેમને અહીંયા આગળ વાવડી ફળિયા ખાતે તેમના અખાડા પર લાવવામાં આવ્યા છે, જ્યાં આગળ માનવ મેરામણ ઉમટી પડે છે। જે મહિલાઓ છે પોતાની મન્નતો ઉતારવા માટે અહીંયા આગળ જે અલગ અલગ પ્રકારની જે નિયાજો લઈને આવે છે અને તેની તમામ નિયાજની અહીંયા આગળ વહેંચણી કરવામાં આવે છે। જેવાની અંદર અહીંયા આગળ જે વાવડી ફળિયાની અંદર જે તાજિયા થાય છે તેની અંદર આખા ગામના સમગ્ર ગામના જે તાજિયા અહીંયા આગળ વાવડી ફળિયા ખાતે ભેગા થાય છે અને રાત્રે અને આવતીકાલે મોહરમના 10મા દિવસે 2 દિવસ અહીંયા આગળ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। જ્યાં અહીંયા આગળ જે તાજિયાની ઉજવણી થાય છે તે આમોદના તાજિયા જે કહી શકાય કે આખા ગુજરાતની અંદર ફેમસ હોય તેવી રીતના અહીંયા આગળ જે કાર્યક્રમો જે રફાઈ રમવામાં આવે છે, અનેક પ્રકારની અહીંયા આગળ કરતબ બતાવવામાં આવે છે। તેવાની અંદર આપણી સાથે અહીંયાના જે સ્થાનિક છે તેમને પણ પૂછીશું કે અહીંયા આગળ જે મોહરમ થાય છે તેને લઈને તમે શું કહેશો? અહીંયા આજે અમે વાવડી ફળિયામાં છે અને મારી પાછળ જે દેખાઈ રહ્યું છે તે વાવડી ફળિયાનો સૌથી મોટો તાજિયો કે ટેમ્પલ કહી શકાય। તેના પર જે ચાંદ લગાવેલો છે તેનો પણ એક ઇતિહાસ છે કે જેનો આજની તારીખમાં 113 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। જે આમોદનો સૌથી મોટો તાજિયો કહીએ ટેમ્પલ ચાલે અને અહીંયાનો જે પર્વ છે તે દર વર્ષે શાંતિપૂર્ણ રીતે અને જે કોમી એકતાના પ્રતીક તરીકે જે આ મોટા તાજિયા છે આમોદના તે ઓળખાય છે અને અહીંયા શાંતિપૂર્ણ રીતે સૌ એક સાથે ભેગા થઈને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આજુબાજુના તમામ ગામોમાંથી પણ ઘણી બધી પબ્લિક અને ઘણી બધા લોકો એક સાથે અહીંયા ઉમટી પડે છે અને આ પર્વની ઘણી સારી રીતે ઉજવણી કરે છે। તો અમનું કહેવું છે કે 113 વર્ષ જૂનો અહીંયા આગળ જે ચાંદ છે જરીની ઉપર જે મૂકવામાં આવ્યો છે તે ચાંદીનો ચાંદ છે, જેની બી એક કહી શકાય કે જે પુરાની જે ખૂબ જૂનું ચાંદ છે જેનું પણ અહીંયા આગળ દર વર્ષે અહીંયા આગળ લગાડવામાં આવે છે અને અહીંયાના તાજિયા જે છે તે ખૂબ સારી રીતે શાંતિ માહોલની અંદર પૂર્ણ થાય છે। પોલીસના ચુસ્ત બંદોબસ્તની અંદર આજે એકદમ શાંતિપૂર્ણ માહોલની અંદર તાજિયાનો અહીંયા આગળ જે કહી શકાય કે જે કાર્યક્રમ છે તે સમાપ્ત કરવામાં આવશે।